પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાંથી એક ગંભીર મામલો સામે આવ્યો છે, જ્યાં મોટા પાયે વૃક્ષો કપાઈ રહ્યા હોવાના આક્ષેપોથી ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે કોઈ મંજૂરી કે ટેન્ડર પ્રક્રિયા વગર જ ઝાડ કપાવવાની કામગીરી ચાલી રહી છે। પાદરા તાલુકાના ચોકારી ગામે બાગાયત નળસળી વિસ્તારમાં અનેક વૃક્ષો કપાઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર બાગાયત વિભાગના કેટલાક અધિકારીઓ અને ગામના સરપંચ પતિની મિલીભગતથી આ કામગીરી થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કામગીરી માટે કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી અને જરૂરી પરવાનગી પણ લેવામાં આવી નથી, જેના કારણે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે। ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે શું ગ્રામ પંચાયત દ્વારા આ મુદ્દે કોઈ સત્તાવાર ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે નહીં, ને જો નથી તો પછી આ કામગીરી કયા આધારે કરવામાં આવી રહી છે। આ સાથે ગ્રામ પંચાયતના તલાટી અને મામલતદારને આ સમગ્ર મામલાની જાણ છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચાઓ ગરમાઈ છે। પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે કે વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે નિયમોનો ભંગ સાથે વૃક્ષો કાપવાની ઘટના ગંભીર બાબત ગણાઈ રહી છે। હાલ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હવે જોવાનું રહેશે કે સંબંધિત તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને શું સત્ય બહાર આવે છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।